શ્રી રાંદલ વિદ્યાલય મોરબી ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 11 બળ અને દબાણ તેના આપણે ભાગ 3 જોઈ લીધા. ચાલો આજે આપણે ભાગ 4માં દબાણ વિશે ભણીએ. તમે ધોરણ 7માં શીખ્યા છો કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવી લઈ જાય છે. તમે એ પણ શીખ્યા છો કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. શું દબાણ અને બળ વચ્ચે કોઈ સંબંધ છે? તો ચાલો તેને આપણે શોધીએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે સફળ થાઓ છો? ના, કેમ કે ખીલીનો જે શીર્ષનો ભાગ છે તેની અંદર અણી હોતી નથી, એટલે તે લાકડાના પાટિયામાં રહેતું નથી. હવે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરો. જુઓ, આકૃતિ 11.12માં આપેલું છે કે લાકડાના પાટિયામાં ખીલી ઠોકવી. શું તમે આ વખતે તેને ઠોકી શકો છો? હા, કેમ કે તેનો અણીદાર ભાગ છે તે લાકડાના પાટિયામાં ઘૂસી જશે. શાકભાજીને કોઈ બુઠ્ઠી તથા ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો. કયું સરળ છે? તો બુઠ્ઠું ચપ્પુ છે તેનાથી શાકભાજી છે તે સરળતાથી કપાશે નહીં, જ્યારે ધારદાર છરીથી શાકભાજી સરળતાથી કપાઈ જશે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? શું તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે, ઉદાહરણ તરીકે ખીલીના અણીદાર છેડાથી, તે ક્ષેત્રફળ આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે? વિદ્યાર્થી મિત્રો, આગળનું આપણે ઉદાહરણ જોયું કે અણીદાર જે ખીલી છે તેને લાકડાના પાટિયા ઉપર ઠોકવામાં આવે તો જે અણીદાર ખીલી છે તેને તે ખીલીનું ક્ષેત્રફળ કહેવાય, કે જે પાટિયા ઉપર આપણે બળ લગાડી છે અને તેના લીધે તે ખીલી અંદર જાય છે. તે ક્ષેત્રફળ છે તે આ કાર્યોને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવામાં આવે છે. એકમ ક્ષેત્રફળ હોય અને તેના ઉપર જે બળ લાગે તેને કહેવાય દબાણ. તો વિદ્યાર્થી મિત્રો, દબાણનું સૂત્ર જોઈએ. દબાણ = બળના છેદમાં જે સપાટી પર બળ લાગતું હોય તેનું ક્ષેત્રફળ, એટલે P = F/A. અહીં આપણે માત્ર એ જ બળોનો વિચાર કરીએ જે આ પૃષ્ઠને લંબ હોય, જેના પર લાગતું દબાણ આપણે શોધવું છે. આપણે અત્યારે એ જ બળનો વિચાર કરવાનો છે કે જે સપાટીને લંબ છે અને જેના પર લાગતું દબાણ આપણે શોધવાનું છે. હવે પહેલી કહે છે કે હવે મને સમજાયું કે કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય છે ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને કેમ રાખે છે. એટલે જ્યારે કુલી, જો આકૃતિ 11.13માં બતાવેલું છે કે ભારે વજનને લઈ જતો કુલી, તે તેના માથા પર કપડું વીંટાળેલું રાખે અને પછી માથે સામાન રાખે. શું કામ? સામાન છે તે ડાયરેક્ટ માથાની સંપર્ક સપાટીમાં ન આવે એટલા માટે. આમ કરીને તેઓ પોતાના માથા સાથે બોજના સંપર્કનો ક્ષેત્રફળ વધારી દે છે, એટલે તેને વધારે દબાણ, વધારે કાંઈ માથા ઉપર લાગતું નથી, એટલા માટે તેઓ એવું કરે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ છે તે ઘટી જાય છે અને તેઓ તે વધારે પ્રકારના બોજ હોય તેને સરળતાથી લઈ જઈ શકે છે. એટલા માટે આ કુલીઓ છે તે માથા ઉપર કાપડ વીંટાળેલું રાખતા હોય છે. નોંધો કે ઉપરના સૂત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે, તેથી જો બળ સમાન હોય તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ એટલું જ વધારે હશે. ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ એ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે, તેથી તે બળ ખીલીના અણીદાર ભાગની લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમજાયું હશે કે જે આપણે સૂત્ર જોયું તેમાં ક્ષેત્રફળ છેદમાં છે, એટલે બળ જ્યારે સરખું હોય ત્યારે જે પૃષ્ઠ છે, જે સપાટી છે, એનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેના પર લાગતું દબાણ તેટલું વધારે હોય. એટલે ખીલીના અણીદાર જે ભાગનું ક્ષેત્રફળ છે એના શીર્ષ કરતાં તો ઘણું ઓછું છે. શીર્ષ એટલે જે ખીલી રહેલી છે તેનો ઉપરનો ગોળ ભાગ, એટલે તે ગોળ ભાગ વધારે છે, અણીદાર ભાગનું ક્ષેત્રફળ ઓછું છે. એટલે બળ છે તે ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં અંદર જવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરતું હોય છે. શું હવે તમે બતાવી શકો કે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે? પહોળી પટ્ટીનું ક્ષેત્રફળ વધારે છે,
એટલા માટે પહોળી પટ્ટી લગાડવામાં આવે છે. આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાવવામાં આવતી નથી? પાતળી પટ્ટીનું ક્ષેત્રફળ ઓછું થાય એટલે વધારે વજન લાગે, એટલા માટે પહોળી પટ્ટીને લગાડવામાં આવતી હોય છે. અને કાપવા તથા કાણા પાડવા માટેના ઓજારોની ધાર હંમેશા તીક્ષ્ણ કેમ હોય છે? શું પ્રવાહીઓ અને વાયુઓ દ્વારા પણ દબાણ લાગે છે? શું એ જ ક્ષેત્રફળ બળ લાગતું હોય તેના પર આધાર રાખે છે? ચાલો આપણે તેને જોઈએ. પ્રવાહીઓ તેમજ વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ. ચાલો તે સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લો. જુઓ આકૃતિમાં દર્શાવ્યો છે તેવો કાચનો અથવા પ્લાસ્ટિકનો પાઇપ લેવાનો છે. પાઇપ અથવા નળીની લંબાઈ લગભગ 15 સેન્ટીમીટર રાખો અને તેનો વ્યાસ છે તે લગભગ 5 થી 7.5 સેમી હોવો જોઈએ. એટલે તે લાંબો 15 સેમી હોવો જોઈએ અને તેની પહોળાઈ, અંદરની પહોળાઈ 5 થી 7.5 સેમી જેટલી હોવી જોઈએ. એક સારી ગુણવત્તાવાળા પાતળા રબરનો ટુકડો પણ લો. એક પાતળા રબરનો ટુકડો લેવાનો છે. તમે રબરનો ફુગ્ગો પણ લઈ શકો. પાઇપના એક છેડા પર રબરની સીટને ખેંચીને બાંધી દો. પાઇપને ઉર્ધ્વ સ્થિતિમાં રાખીને તેને મધ્ય ભાગથી પકડો. જુઓ આકૃતિમાં દર્શાવેલું છે કે પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમારા મિત્રને પાઇપમાં પાણી રેડવાનું કહો. શું રબરનું પડ બહારની બાજુ ઉપસે છે? પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું પણ અવલોકન કરો. પાઇપમાં થોડું હવે વધારે પાણી ભરો. રબરના પડના ઉપસેલા ભાગનું તથા પાઇપમાં પાણીના સ્તંભની ઊંચાઈનું ફરીથી અવલોકન કરો. જુઓ આકૃતિમાં બીજી આકૃતિમાં દર્શાવેલું છે તેમ જે રબરનું પડ છે તે ફૂલાય છે અને જેમ જેમ પાણી રેડતા જાઓ એમ નીચેથી દબાણ ઉત્પન્ન થાય છે. એટલે પાણી છે તે ઉપર ચડતું જાય છે. આ પ્રક્રિયાનું થોડી વધારે વખત પુનરાવર્તન કરો. એટલે વરીને વરી આ પુનરાવર્તન કરવાનું છે. આ પ્રક્રિયા કરવાની છે. શું તમે રબરના પડના ઉપસેલા ભાગ અને પાઇપમાં પાણીના ઊંચાઈના સ્તંભ વચ્ચે કોઈ સંબંધ જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, હા, તે આપણે જોઈ શકીએ છીએ. આ વસ્તુ દબાણને લીધે ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રવૃત્તિ આપણને એ દર્શાવે છે કે પ્રવાહી છે તેમાં પણ દબાણ ઉત્પન્ન થઈ શકે છે. ચાલો પ્રવાહીઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ તેનું આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. પ્લાસ્ટિકની એક બોટલ લો. તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ પણ લઈ શકો છો. આકૃતિ 11.15માં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેમી લાંબો એક નળાકાર નળી બેસાડો. જુઓ આકૃતિ 11.15માં જે બોટલ છે એના તળિયાથી સહેજ ઉપર થોડીક નળાકાર લાંબી ટ્યુબ બેસાડેલી છે. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાનું થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને ઘુસાડી દો. એટલે આપણે પ્લાસ્ટિકની ખબર જ છે બધાને, જ્યારે પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે ત્યારે તેમાં હોલ થઈ શકે છે. એટલે કોઈ વસ્તુ એવી ગરમ કરો કાચની અને તેમાં નળી ફિટ કરવા માટે તેમાં ઘુસાડી દો. જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ખાસ ધ્યાન રાખો. જ્યાં આપણે જોડાણ કરેલું છે પાત્રના તળિયાથી સહેજ ઉપર આપણે એક ટ્યુબ દાખલ કરેલી છે ત્યાં લીકેજ હોવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખવાનું છે. જો પાણી લીક થતું હોય તો તેને પીગાળેલા મીણથી સીલ કરી દો. કાચની નળીના મોઢાને પ્રવૃત્તિ 11.8 અનુસાર એક પાતળી રબર સીટ વડે બંધ કરવાનું છે. જો આકૃતિમાં દર્શાવેલું જ છે. નીચેથી જે આપણે કાચની ટ્યુબ રાખેલી છે તેમાં એક ફુગ્ગો અથવા રબરનું પડ વીંટાળેલું છે. હવે બોટલને પાણીથી અડધી ભરો. તમે શું જુઓ છો? આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની સીટ કેમ ફૂલી જાય છે? રબરની સીટ ઉપર દબાણ આવે. પ્રવાહીનું દબાણ તે એ સાઈડ જાય, એ વિસ્તારમાં જાય એટલે રબર છે તે ફૂલે છે. હવે બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની સીટના ઉપસેલા ભાગમાં કોઈ ફેરફાર થાય છે? પ્રવાહી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે, એટલા માટે આવું શક્ય બને છે. નોંધો કે રબરની સીટને બોટલના તળિયે નહીં પરંતુ બાજુમાં લગાડવામાં આવેલ છે. તો શું આ કિસ્સામાં પણ રબરની સીટનું ફૂલવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર પણ બળ લગાડે છે, દબાણ લગાડતું હોય છે? ચાલો તેની આપણે વધારે તપાસ કરીએ. તે સમજવા માટે આપણે હજી એક પ્રવૃત્તિ કરીએ કે પ્લાસ્ટિકની એક ખાલી બોટલ અથવા નળાકાર પાત્ર લો. તમે ટેલ્કમ પાવડરનો ખાલી ડબ્બો કે સોફ્ટ ડ્રિંકની પ્લાસ્ટિકની બોટલનો પણ ઉપયોગ કરી શકો છો. બોટલના તળિયા પાસે ચારેય દિશામાં
4 છિદ્રો કરો. ચારેય દિશામાં 4 હોલ કરવાના છે. ધ્યાન રાખો કે આ છિદ્રો છે તે તળિયાથી સમાન ઊંચાઈ આવેલા હોય. સમાન ઊંચાઈએ જ તમારે બધા હોલ કરવાના છે. જુઓ આકૃતિ 11.6માં દર્શાવેલ છે તે પ્રમાણે. હવે બોટલને પાણીથી ભરો. તો તમને શું અવલોકન જોવા મળશે? જ્યારે બોટલને પાણીથી ભરવામાં આવે છે ત્યારે બધા જ હોલમાંથી સરખા પ્રકારનું પાણી નીકળે છે. સરખા પ્રમાણમાં પાણી નીકળતું હોય છે. શું છિદ્રોમાંથી નીકળતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે? આ શું દર્શાવે છે? કે જ્યારે પ્રવાહી સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે. પ્રવાહીને કોઈ વસ્તુમાં ભરેલું હોય અને બધી દિશામાં હોલ હોય તો તેઓ સરખા અંતરે પાણી નીચે પડે છે. એટલે એવું આપણને ઉદાહરણ દર્શાવે છે કે પ્રવાહી છે તે સરખી ઊંડાઈએ સરખું દબાણ લગાડે છે. હવે તમે કહી શકો કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે. હા, શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે? ચાલો આપણે તે શોધીએ. બુજો કહે છે કે પાણી એટલે પુરવઠો પૂરું પાડતી પાઇપોના લીક થતા જોડાણો કે છિદ્રોમાંથી મેં પાણીના ફુવારાઓ બહાર આવતા જોયા છે. વિદ્યાર્થી મિત્રો, આ દ્રશ્ય તમે પણ જોયું હશે કે પાણીની જે પાઇપો છે તેમાં જે લીક હોય અને તે જોડાણ કે હોલમાંથી જ્યારે પાણીના ફુવારાઓ બહાર નીકળે ત્યારે જે પાણીનું દબાણ થાય છે તે તમે બધાએ જોયું છે. શું તે પાણી દ્વારા પાઇપની દિવાલો પર લગાડવામાં આવતા દબાણને કારણે નથી? તમે જ્યારે કોઈ ફુગાને ફૂલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? જો કોઈ ફૂલાવેલા ફુગાને મોંને ખોલી દઈએ તો તેમાંથી હવા બહાર નીકળી જાય. માની લો કે તમારી પાસે એક એવો ફુગો છે જેમાં કાણું છે. શું તમે તેને ફૂલાવી શકશો? ના, નહીં ફૂલાવી શકીએ. જો નહીં તો કેમ? શું આપણે કહી શકીએ છીએ કે હવા બધી દિશાઓમાં બળ લગાડે છે? હા વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે વાયુ છે તે પણ બધી દિશાઓમાં બળ લગાડે છે. યાદ કરો કે જો સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે તો તેની અંદરની હવાનું શું થાય છે? આ અંદરની હવા છે તે બધી બહાર નીકળી જાય છે. શું આ અવલોકનો સૂચવે છે કે હવા કોઈ ફૂલાવેલા ફુગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો ઉપર પણ દબાણ લગાડે છે? આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો ઉપર દબાણ લગાડે છે. ચાલો વાતાવરણનું દબાણ જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુ શું આવેલું છે? હવા આવેલી છે અને આ આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટરો સુધી ફેલાયેલી હોય છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણા વાતાવરણમાં રહેલી હવા છે અને તેના વડે જે દબાણ લાગે છે તેને કહેવાય વાતાવરણનું દબાણ. આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. જો આપણે એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ અને તેના પર એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઊભેલો વિચારીએ તો આ નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે. જુઓ આકૃતિ 11.17માં જે ક્ષેત્રફળ રહેલું છે, એકમ ક્ષેત્રફળના હવાના સ્તંભના જે વજન છે તેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે હવા આપણી આજુબાજુ રહેલી છે તેને કહેવાય વાતાવરણ અને એકમ ક્ષેત્રફળ વાળા જે હવાનો સ્તંભ રહેલો છે, જુઓ આ સ્તંભની અંદર જે હવા રહેલી છે અને એ હવા જેટલા વિસ્તારમાં રહેલી છે તેને એકમ ક્ષેત્રફળ કહેવાય અને તે સ્તંભના વજનને વાતાવરણનું દબાણ કહેવાય. એકમ ક્ષેત્રફળના હવાના સ્તંભના વજનને વાતાવરણનું દબાણ કહેવાય છે. પરંતુ વાતાવરણનું દબાણ કેટલું વધારે કે કેટલું ઓછું હોય છે? ચાલો તેના મૂલ્ય વિશે આપણે વધારે ખ્યાલ મેળવીએ અને તે જોવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. એક સારી ગુણવત્તાવાળા રબરનું એક ચૂસક લો. ચૂસકને કહેવાય શુકર. તે લેવાનું છે જે આકૃતિમાં બતાવેલું છે. તમને બધાને ખબર છે, દિવાલે આપણે ચોંટાડીએ તો એ ચોંટી જાય છે. તે એક રબરના નાના કપ જેવો દેખાય છે. આકૃતિ 11.18માં દર્શાવેલો છે. તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો. શું થાય? શું તે સપાટી સાથે ચોંટી જાય છે? તેને ખેંચીને સપાટીથી ઉખેડવાનો પ્રયત્ન કરો. શું તમે આ કરી શકો છો? તેના ઉપર વધારે દબાણ લગાડવું પડે ત્યારે આપણે સપાટી પર દબાવેલું જે રબરનું ચૂસક છે તેને ખેંચી શકીએ.
જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેની મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણનું દબાણ લાગે છે, તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા માટે જે લાગુ પાડેલ બળ છે એટલું પૂરતું હોવું જોઈએ, જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે. આ પ્રવૃત્તિ પરથી તમને કદાચ વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે. વાતાવરણમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેથી બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવાનું શક્ય બની શકે નહીં. એની અંદર થોડીક હવા રહી ગયેલી હોય તો જ ચૂસકને તેની સપાટીથી આપણે અલગ કરી શકીએ. શું આ પરથી તમે અનુમાન લગાવી શકો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે? જો મારા માથાનું ક્ષેત્રફળ 15 બાય 15 સેન્ટીમીટર હોય તો હું માથા પર હવાનું કેટલું વજન વહન કરું છું? તો ચાલો તે જોઈએ. એક 15 સેમી બાય 15 સેમી ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કિલોગ્રામ દળના કોઈ પદાર્થના વજન જેટલું હોય છે. અને આ વજનની નીચે આપણે દબાઈને કચડાઈ કેમ નથી જતા? એનું કારણ એ છે કે આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું હોય છે અને તે બહારના દબાણને નાબૂદ કરી દે છે. ચાલો 15 બાય 15 સેમી ક્ષેત્રફળવાળી એક આકૃતિ આપણે જોઈએ. જુઓ, આપણા માથા ઉપર વાતાવરણનું દબાણ 225 kg છે દળનું, તો છતાં પણ આપણે કચડાઈ જતા નથી. શું કામ? આપણા શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણના દબાણ જેટલું છે. એટલા માટે તે બહારના દબાણને નાશ કરી દે છે, નાબૂદ કરી દે છે. એટલા માટે આપણે કચડાઈ જતા નથી.